હાલોલ વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી। હાલોલ વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી। આગ લાગતા માર્ગ પર દેહનકારી જ્વાળાઓ ફેલાઈ। હાલોલ વડોદરા હાઈવે પર ખંડીવાડા કેનાલ પાસે એક ભયાનક આગની ઘટના ઘટી હતી। હાલોલ તરફથી વડોદરા તરફ જતી એક ટ્રકમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। ટ્રકમાં પ્લાસ્ટિક મટીરિયલ ભરેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી જોરથી ફાટી નીકળી હતી કે પ્લાસ્ટિક ઓગળી જતાં તેની પ્રવાહી માર્ગ ઉપર ઘાતક રીતે ફેલાઈ અને આશરે અડધો કિલોમીટર સુધી હાઈવે પર જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી। હાલોલ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી।